નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે ચર્ચા કરીએ તાજેતરમાં જ જાપાનના ઓસાકામાં યોજાયેલી 14મી G20 બેઠક વિશે. તો આ G20નો અર્થ શું થશે, ક્યારે તેની રચના થઈ, આ ઉપરાંત G20 2019થી ભારતને શું ફાયદો થવાનો છે, આ દરેક બાબતની ચર્ચા આપણા લેક્ચરમાં કરવાના છે. તો જોઈએ G20 એટલે શું. તો કે G20ની રચના 1999માં કરવામાં આવેલી, કે જેને આપણે ઓળખશું ગ્રુપ ઓફ 20 તરીકે, કે જે 20 મોટા અર્થતંત્રો અને કેન્દ્રીય બેંકના ગવર્નરોનો એક આંતરરાષ્ટ્રીય ફોરમ છે. અહીં યાદ રાખો 20 દેશની વાત નથી થતી, 20 મોટા અર્થતંત્રો જેની અંદર 19 દેશો આવેલા છે અને એક યુરોપિયન યુનિયન, એમ મળી ટોટલ 20 અર્થતંત્રો થાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહન આપવાનું. ભાઈ ઇન્ટરનેશનલ જે કાંઈ ટ્રાન્ઝેક્શન થતા હોય એને સ્થિરતા આપવાનું. આ ઉપરાંત એની સાથે સંબંધિત નીતિગત મુદ્દાઓની ઉચ્ચ સ્તરીય ચર્ચા વિચારણાને ઉત્તેજન આપવાનું અને તેનો અભ્યાસ અને સમીક્ષા કરવાનો G20નો મુખ્ય ઉદ્દેશ્ય છે. તમે સમજી શકો કે ઇકોનોમિક ફોરમ એક પ્રકારનું કહી શકીએ આપણે આને. આ ઉપરાંત G20ની રચના 1999માં થઈ ગઈ હતી, પરંતુ તેનું પ્રથમ બેઠક ક્યારે યોજાયેલી, તો કે 2008ની અંદર અમેરિકાના પાટનગર વોશિંગ્ટન DC ખાતે. અહીં યાદ રાખીએ આપણે, વોશિંગ્ટન DC મીન્સ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા, DC નો અર્થ એવો થશે. તો આ G20ની વાત છે. તો જે અત્યારે જાપાનના ઓસાકામાં યોજાયું તેના વિશે માહિતી મેળવે તો તેની થીમ હતી હ્યુમન સેન્ટર્ડ ફ્યુચર સોસાયટી, અને એમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે, તો કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અહીંયા એક ખૂબ મહત્વની બાબત છે કે ભારતના શેરપા તરીકે કોણ હતા, એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. તો યાદ રાખો, પૂર્વ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુ. તો આપણને પહેલો જ પ્રશ્ન થશે કે આ શેરપા એટલે શું. તો કે શેરપા નેપાળની અંદર ઉપયોગ થતો એક શબ્દ છે. શેરપા કોને કહેવામાં આવે, તો નેપાળના જે પહાડી વિસ્તાર છે અહીંયા પર્વતારોહકોને જે દિશા નિર્દેશ આપે, એટલે કે એને ગાઈડ કરવાનું જે કામ કરે એને કહેવામાં આવતા હોય છે શેરપા. એમ આ G20 બેઠકની અંદર ભારત વતી જે ગાઈડ કરવાનું કામ કરશે એને આપણે કહીશું શેરપા. તો 2019ની બેઠકમાં શેરપા તરીકે કામગીરી કોણે કરી, તેનું નામ છે સુરેશ પ્રભુ, કે જે ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રી રહી ચૂકેલા છે. આપણે વધુમાં માહિતી મળે તો કે શેરપા G20 દેશોના નેતાઓનું પ્રતિનિધિ હોય છે, જે સંમેલનના એજન્ડા વચ્ચે સમન્વય સાધે છે. સાથે શેરપા સભ્ય દેશોની સાથે મળીને આર્થિક, રાજનીતિક અને વૈશ્વિક ચર્ચાના એજન્ડાને લઈને વાતો કરે છે. અને આ ઉપરાંત શેરપા સંમેલન પહેલાની બેઠકમાં પણ ભાગ લેતા હોય છે, એટલે કે આ સંમેલન યોજાય તેની પહેલા જે બેઠક યોજાય તેમાં પણ ભાગ લેતા હોય છે. તો આ G20 2019નું જાપાનના ઓસાકામાં યોજાયું. હવે 2020નું ક્યાં યોજાશે, તો કે રિયાધની અંદર યોજાવાનું છે. 2018નું ક્યાં યોજાય, તો પરીક્ષામાં ઘણીવાર પાછળના વર્ષને પૂછી લેતા હોય છે, તો કે બ્યુનસ આયર્સ જે આર્જેન્ટિનાની અંદર આવેલું છે ત્યાં યોજાયેલું. અને તેની થીમ પણ તમે યાદ રાખી લો, 2018ના G20 સમિટની થીમ બિલ્ડિંગ કોન્સેન્સ ફોર ફેર એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો હવે ભારતની અંદર ક્યારે યોજાયું છે, તો કે નહીં, ભારતમાં ક્યારે G20 સમિટ યોજાયું નથી. પરંતુ 2022માં કે જ્યારે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે ત્યારે પ્રથમ વખત G20 શિખર બેઠકનું આયોજન થવાનું છે. તો આ G20 વિશે થોડી માહિતીઓ. હવે આપણે જોઈએ 2019ની અંદર કઈ કઈ કામગીરીઓ થઈ, એનો ઉદ્દેશ્ય શું હતો. તો પહેલો જ ઉદ્દેશ્ય અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરનો અંત લાવવો. આ વિશ્વની મોટા અર્થતંત્રો કહી શકાય, અને તેમની વચ્ચે આ જે ટ્રેડ વોર છે એને કારણે વૈશ્વિક અર્થતંત્રને ઘણો ફટકો પડી રહ્યો છે, અમેરિકા અને ચીનના ટ્રેડ વોરને કારણે. તો આ વૈશ્વિક અર્થતંત્ર વ્યાપાર અને મૂડીરોકાણ, ઇનોવેશન, પર્યાવરણ અને ઉર્જા, રોજગાર, વિકાસ અને આરોગ્યને લગતી બાબતોની અંદર વધુ સુવિધાયુક્ત બનાવી શકાય, વિશ્વને વધુ આગળ લઈ જઈ શકાય એવાનો ઉદ્દેશ્ય રહેલો છે. એટલે મેઇન એક ગોલ આ બંને દેશો વચ્ચેને જે વ્યાપારિક યુદ્ધ છે તેને શાંત કરાવવાનો. ત્યારબાદ G20 શિખર સંમેલનના પ્રથમ દિવસે વૈશ્વિક સ્તરે ડિજિટલ ઇકોનોમી વિસ્તારવા ઉપર, ત્યારબાદ આતંકી ભંડોળ રોકવા પર તમામ દેશો સંમત થયા હતા. એટલે આનો મતલબ આપણે એવો સમજશું કે પાકિસ્તાનને પૈસા દેવાના નથી, એના માટે તમામ દેશો સંમત થયેલા હતા. ત્યારબાદ જોઈએ કે 2019ના G20 સંમેલન અને એની સાથે ભારત, તેની વચ્ચે શું કામગીરીઓ થઈ, એનાથી ભારતને શું ફાયદો થવાનો છે. તો ભાઈ નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે સાથે મુલાકાત કરી, અને ક્યાં, તો કે ઓસાકાની અંદર તે ત્રિપક્ષીય વાર્તાલાપ થયો. હવે એને એક નામ પણ એમને આપ્યું છે જય, અને નરેન્દ્ર મોદીએ જે ભાષણ આપ્યું એમાં પણ કીધું કે જયનો અર્થ થશે જીત.
જે એટલે જાપાન, એ એટલે અમેરિકા અને આ એટલે ઇન્ડિયા. ત્યાર પછી ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને ભારત વિશે 5G ડેટા અંગેની પણ વાત કરી. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને એમાં ઈરાન વિશે વાતચીત કરી. કેમ? તો કે અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આપણે એના માટેનો વિડીયો જોઈ ચૂક્યા છીએ. આપણે હજી વિડીયો નથી જોયો તો પહેલા જોઈ લેશો તો તમને વધુ આઈડિયા આવશે આની અંદર. જો આ બંને દેશો વચ્ચે સંબંધો સુધરે તો ભારતને ઘણો ફાયદો થાય એમ છે. કેમ? તો કે અમેરિકાએ હાલમાં ભારત પર પ્રતિબંધો મૂકેલા છે ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર. જો આ બંને દેશો વચ્ચેના સંબંધો સુધરે તો અમેરિકા ભારત પર મૂકેલા પ્રતિબંધો હટાવી શકે છે અને ભારત ઈરાન પાસેથી ફરી પાછું ક્રૂડ ઓઇલ લઈ શકે, જેને કારણે ભારતની અંદર પેટ્રોલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. તો આવો ઉદ્દેશ્ય ભારતનો ત્યાં રહેલો છે. એટલે નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે બેઠક યોજી ઈરાન બાબતે, ત્યારબાદ વ્યાપાર અને સંરક્ષણ બાબતે પણ તેમની સાથે ચર્ચાઓ કરી. ત્યારબાદ મોદી સાહેબે અન્ય એક બેઠકની અધ્યક્ષતા કરી અને એ બેઠક છે RIC, એટલે કે રશિયા, ઇન્ડિયા અને ચાઇના. આની પહેલા આર્જેન્ટિનામાં પણ આ મીટિંગ યોજાયેલી. હવે રશિયા એટલે કે વ્લાદિમીર પુતિન પણ હાજર રહેલા, ઇન્ડિયા તરફથી નરેન્દ્ર મોદી અને ચાઇના તરફથી શી જિનપિંગ. આ સિવાય નરેન્દ્ર મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ જેનું નામ છે મોહમ્મદ બિન સલમાન, તેમની સાથે મુલાકાત કરી. તેમને પણ ભારતની અંદર રોકાણ કરવા માટે થઈને આહવાન કર્યું હતું. ત્યારબાદ આપણે આગળ વધીએ તો મોદી અને એબે વચ્ચે એક દ્વિપક્ષીય વાર્તાલાપ થયો. જય અંતર્ગત ત્રિપક્ષીય વાર્તાલાપ તો થયેલો જ, પણ એક અલગ મોદી અને એબે વચ્ચે મુલાકાત થઈ અને આ મુલાકાત જાપાનની અંદર જે નવો યુગની શરૂઆત થઈ ત્યારબાદની પ્રથમ મુલાકાત છે. હવે જો તમે થોડા સમય પહેલાની કે કરંટની મેટ્રો વગેરે વાંચ્યું હશે તો તમને ખ્યાલ હશે કે જાપાનની અંદર ત્યાં એક નવા સમ્રાટ બન્યા જેનું નામ છે નારુહિતો. અને જાપાનમાં એવી પ્રથા છે કે જ્યારે એના સમ્રાટ બદલાય છે ત્યારે એક નવા યુગની શરૂઆત થાય છે. તો નારુહિતો જેવા સમ્રાટ બન્યા એટલે જાપાનમાં નવા રીવા નામના યુગની શરૂઆત થઈ અને ત્યારબાદ આ રીવા યુગની શરૂઆત બાદ મોદી અને એબે વચ્ચે આ પ્રથમ બેઠક યોજાય અને એમાં મોદી સાહેબે એમને યાદ અપાવ્યું શિન્ઝો એબેને કે તમે જ્યારે ભારત આવેલા ત્યારે તમે અમને એક વાત કરેલી કે અમે તમને મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે આપશું, એની અંદર અમે તમને મદદ કરશું, ફાઇનાન્શિયલ હેલ્પ કરશું. તો એ ફરી યાદ અપાવ્યું. તો મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે, જેને આપણે બુલેટ ટ્રેન તરીકે ઓળખીએ છીએ, કે જે ખૂબ મોટો 1,10,000 કરોડનો પ્રોજેક્ટ છે જેની ઉપર હાલમાં કામગીરીઓ થઈ રહી છે. ત્યારબાદ વારાણસીમાં બની રહેલા કન્વેન્શન સેન્ટર વિશે મોદી અને એબે વચ્ચે વાતચીત થઈ. સૌથી મહત્વની મુલાકાત, સૌથી મહત્વની સમજૂતી અહીં આપણે કહીશું સિસ્ટર સિટી પાર્ટનરશિપ. તો ગુજરાતનું શહેર અમદાવાદ અને જાપાનના શહેર કોબે વચ્ચે એક LOI છે, એટલે કે લેટર ઓફ ઇન્ટેન્ટનું આદાન પ્રદાન થયું. એ સિસ્ટર સિટી પાર્ટનરશિપ અંગે. તો આપણે જોઈએ કે આનો અર્થ શું થશે, બંને શહેરોને એનાથી શું ફાયદો થશે તથા બંને દેશના સંબંધોની અંદર શું ફેરફાર થશે. તો સિસ્ટર સિટી પાર્ટનરશિપ તો કે જ્યારે બે દેશો, શહેરો, પ્રાંતો અથવા ક્ષેત્રો વચ્ચે એક કાનૂની અને એક સામાજિક સમજૂતી કરવામાં આવે એને આપણે કહીશું સિસ્ટર સિટી પાર્ટનરશિપ. ફોર એક્ઝામ્પલ ગુજરાત અને આપણું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર આપણે જોઈ લઈએ. બંને રાજ્યો વચ્ચે એવી કરારો થાય છે, લેટર ઓફ ઇન્ટેન્ટનું આદાન પ્રદાન થાય છે કે ભાઈ ગુજરાતમાંથી જેટલું કોઈ પણ માલ સામાન મહારાષ્ટ્રમાં જશે એના માટે જે કોઈ ટ્રક કે જતું હશે એના પર કોઈ ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં. અને એવી જ રીતે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા ટ્રક કે વગેરે પર કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં. તો આ બંને રાજ્યો વચ્ચે કે જે કાંઈ સમજૂતી થઈ એને આપણે કહીશું સિસ્ટર સિટી પાર્ટનરશિપ. અને તેનાથી શું ફાયદો થાય તો કે સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધોની અંદર સુધારો જોવા મળે છે અને વધુ પ્રોત્સાહન મળતું હોય છે. તો અમદાવાદ અને કોબે વચ્ચે આવા કરારો થયા છે તેનાથી ભારત અને જાપાન વચ્ચે ઘણા સંબંધો સુધરશે. આવું ક્યારથી શરૂઆત કરવામાં આવ્યું તો કે બીજા વિશ્વયુદ્ધ બાદ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે, કેમ કે બીજા વિશ્વયુદ્ધની અંદર વિશ્વના મોટાભાગના દેશો લડેલા, ત્યારબાદ તે બધા જ દેશો વચ્ચે ફરી વ્યાપાર શરૂ થાય, સંબંધો સુધરે, એવા ઉદ્દેશ્યથી સિસ્ટર સિટી પાર્ટનરશિપ વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી. તો દોસ્તો આ વિડીયો તો G20 વિશે, તાજેતરમાં જાપાનના ઓસાકા ખાતે યોજાયો તેના વિશે, ભારતને તેનાથી શું ફાયદાઓ થવાના છે તેના વિશે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.